નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। નાનકડી એવી દીકરી એન્જલના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે। ત્યારે દ્વારકા સુધીની એમની પગપાળા યાત્રા નહીં પરંતુ દંડવટ યાત્રા જઈ રહી છે। આપણે જાણીએ છીએ અમદાવાદથી લઈને તે દીકરી દ્વારકા સુધી પહોંચવાની છે। ત્યારે જન્માષ્ટમીનો પર્વ પણ ખૂબ નજીક આવી રહ્યો છે। આ દીકરીને લોકો દ્વારા પણ ખૂબ પ્રેમ મળી રહ્યો છે। એમના અનેક વિડીયોઝ પણ આપણી સામે આવી રહ્યા છે। અલગ અલગ લોકો એમને મળીને એમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, તો કેટલાક લોકો એમનું સન્માન પણ કરી રહ્યા છે, તો અલગ અલગ લોકો એમને ગિફ્ટ પણ આપી રહ્યા છે। ત્યારે દ્વારકામાં હવે પહોંચી ગઈ છે અને ભવ્ય સ્વાગતની વાતો સામે આવી રહી છે। શું છે અપડેટેડ માહિતી આજના વિડીયોમાં જણાવીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો વહાલા દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। અને હા, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ આ નાનકડી દીકરી માટે એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખી દેજો, કારણ કે દ્વારકાધીશની કૃપા વગર આ શક્ય ન બની શકે કે 6 વર્ષની દીકરી માત્ર અમદાવાદથી લઈને દ્વારકા સુધી પગપાળા યાત્રા નહીં પણ દંડવટ યાત્રા કરીને જાય છે। પગપાળા યાત્રા કરતાં તો ઘણા બધા લોકો આપણે જોયા હોય, ઉઘાડા પગાની યાત્રા પણ આપણે કરતા જોયા હોય, પરંતુ દંડવટની યાત્રા ખૂબ અઘરી હોય છે। અને આ અઘરી ગણાતી યાત્રા કરતી આ નાનકડી એવી દીકરી જેનું નામ એન્જલ છે, એ હવે દ્વારકા પહોંચી ગઈ હોય એવી વાતો સામે આવી રહી છે। દ્વારકામાં ભવ્ય સ્વાગત એમનું અલગ અલગ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એમને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી। આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। આ તમામ તસવીરો, વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાયેલા છે, જેમાં અલગ અલગ લોકો એમને મળી રહ્યા છે, કેટલાક લોકો એમની સાથે ફોટોગ્રાફી કરી રહ્યા છે, તો કેટલાક લોકો એમને ભેટ પણ આપી રહ્યા છે। આ નાનકડી દીકરીએ સૌ લોકોના દિલ જીતવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે આ સડકની તસવીરો છે। સડક પર જ્યાં જ્યાં એ યાત્રામાંથી પસાર થાય છે ત્યાં લોકો દ્વારા એમનું ભવ્ય સ્વાગત થતું હોય અને અનેક લોકો એમને આશીર્વાદ પણ આપતા જોવા મળી રહ્યા હતા। એવા સમયે હવે આ દીકરી મહિનાથી વધારે સમયથી દ્વારકા સુધીની આ યાત્રા કરી રહી છે। ત્યારે હવે એમનો સમય પૂર્ણ થયો છે અને દ્વારકા પહોંચતાની સાથે જ એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હોય એવી પણ વાતો જ્યારે સામે આવી રહી છે। ત્યારે દોસ્તો, આ નાનકડી એવી દીકરી જે છે એમની આ સંકલ્પની યાત્રામાં ઈશ્વર સાક્ષાત એમની સાથે હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આ એક યાત્રા ખૂબ કઠિન હોય છે। કદાચ મોટા વ્યક્તિઓ પણ આ યાત્રા ન કરી શકે, મુશ્કેલી ભર્યું હોય છે, પણ આ નાનકડી એવી 6 વર્ષની દીકરી જે છે એમણે દંડવત યાત્રા કરી છે અને દ્વારકા સુધી તે પહોંચી ગઈ છે। અમદાવાદથી લઈને દ્વારકા સુધીની યાત્રામાં એમને ખૂબ પ્રેમ મળ્યો। ત્યારે દોસ્તો, આપ આ નાનકડી એવી 6 વર્ષની દીકરી એન્જલ વિશે શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। અને જો દોસ્તો તમને આ માહિતી અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો। કમેન્ટ બોક્સના માધ્યમથી આપ જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। ધન્યવાદ।